અમદાવાદમાં જ્યાં પીએમ જય કૌભાંડ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા, ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। સરકારી વકીલની મેટ્રો કોર્ટમાં દલીલ, આરોપીઓ એકબીજા સાથે વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા હતા। જલ્દી અપ્રુવલ માટે આરોપીઓ એકબીજા સાથે વાત કરતા હતા। આયુષ્માન કાર્ડમાં ઘણા પુરાવા મેચ થવા જોઈએ તે ન થતા હોવા છતાં કાર્ડ કાઢવામાં આવ્યા। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર। રોનક, પૂરી વિગત। જે પ્રકારે છાતી હોસ્પિટલ કૌભાંડ સામે આવ્યું અને ત્યારબાદ જે PMJAY યોજનાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી અને કેટલાક લોકો છે તેને પકડી પાડવામાં આવ્યા હતા અને રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે તે સામે આવ્યું છે। તેના જે 6 જેટલા આરોપીઓ પકડાયા હતા તેમને અત્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જેમાં સરકાર વકીલ તરફથી જે રજૂઆત છે તે કરવામાં આવી અને જે કૌભાંડ તેમના તરફથી આચરવામાં આવતું હતું તે પણ રજૂઆત છે તે કરવામાં આવી। ખાસ કરીને આયુષ્યમાન જ્યારે કાર્ડ છે તે કઢાવવાનું હોય તેમાં અનેક પુરાવા છે તે મેચ થવા જોઈએ ત્યારે જ તેને મંજૂરી મળે છે, પરંતુ આવા કિસ્સામાં અનેક વખત પુરાવા મેચ ન થતા હોવા પણ જે કાર્ડ છે તેને અપ્રુવલ મળતું હતું। આ ઉપરાંત જે સરકાર અને પ્રાઇવેટ કંપની વચ્ચે જે પણ સાંઠગાંઠ કેટલાક લોકો કરી રહ્યા હતા અને સાંઠગાંઠ કરીને છેતરપિંડી આચરતા હતા તે મામલે પણ કેટલાક ખુલાસાઓ છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવ્યા। આ ઉપરાંત તમામ બાબતોને અંતે જે આરોપીઓ છે તેમના 14 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા, જેની સામે કોર્ટ તરફથી જે 3 દિવસના રિમાન્ડ છે તે અત્યારે મંજૂર કરવામાં આવ્યા છે। જી રોનક, આભાર માહિતી માટે।